હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવી ટ્રીક અને ટ્રીપ સાથે લીંબુનું અથાણું બનાવીશું। આ અથાણું બધા બનાવતા જ હશે, પણ ઘણા લોકોને અથાણું બગડી જતું હોય છે અને લીંબુની છાલ થોડી ચવળ થઈ જતી હોય છે। પણ આજે હું તમને બધી ટ્રીક સાથે સમજાવીશ, એટલે તમે આ રીતે અથાણું બનાવશો તો તમારી લીંબુની છાલ પણ એવી રહેશે, એકદમ મુલાયમ અને બહુ જ ટેસ્ટી બનશે। તો ચાલો જોઈ લઈએ આ લીંબુનું અથાણું કેવી રીતે બનાવવું। લીંબુનું અથાણું બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલા લીંબુ લીધા છે। તો આ રીતના જે ઉપરથી પતલી ચામડીવાળા લીંબુ આવે છે તે લેવાના છે। અત્યારે શિયાળામાં સ્પેશિયલ આ લીંબુ અથાણા માટે આવે છે, જેની છાલનો ભાગ એકદમ પતલો હોય છે। તો હવે આપણે લીંબુને ધોઈ લીધા છે, હવે આપણે તેને કટ કરી દેવાના છે। તો તમને જેમ ફાવે તેમ તમે લીંબુના ટુકડા કરી શકો છો। મેં અહીંયા લીંબુને આ રીતે 2 ચીરીમાં કટ કરી દીધા છે અને પછી નાના ટુકડામાં કટ કર્યા છે। અને આ રીતે ઉપરથી જે છાલનો ભાગ આવે છે એ આપણે નસોનો ભાગ કાઢી લેવાનો છે આ રીતે, અને બીજનો ભાગ પણ આપણે કાઢી લઈશું અને વચ્ચેથી આ રીતે કટ લગાવી દઈશું અને નાના ટુકડામાં તેને કટ કરીશું। જો તમારે આટલા મોટા લીંબુ રાખવા હોય તો તમે મોટા પણ રાખી શકો છો। આવી જ રીતે આપણે બધા નાના ટુકડામાં લીંબુને કટ કરી લઈશું। તો મેં અહીંયા બધા જ લીંબુને આ રીતે કટ કરી લીધા છે। હવે આપણે લીંબુને આથવાના છે। તો આથવા માટે આપણે તેમાં મીઠું અને હળદર એડ કરી દઈશું। તો મેં અહીંયા 1 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને અડધી ચમચી જેટલી અહીંયા મેં હળદર એડ કરી છે। અહીંયા જો મીઠુંનું પ્રમાણ વધી જાય તો કોઈ ટેન્શન નહીં, આમાં મીઠું આપણે આથીશું એટલે મીઠાનો ભાગ બધો વયો જાય છે, એટલે આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને આપણે આને આથવા માટે એક કાચની બોટલમાં ભરી દેવાના છે। અહીંયા તમારી પાસે કોઈ પણ એરટાઇટ કન્ટેનર હોય તેમાં તમારે લીંબુને ભરી દેવાના છે। કાચની બોટલમાં ભરશો તો વધારે સારું રહેશે। તો અહીંયા હું લીંબુ એડ કરી દઈશ। તમારી પાસે કોઈ પણ એરટાઇટ કન્ટેનર હોય તેમાં તમે લીંબુ સ્ટોર કરી શકો છો। તો આ રીતે આપણે લીંબુ ભરી દીધા પછી આપણે તેનું ઢાંકણ બંધ કરી આપણે આ લીંબુની બરણીમાં 3 દિવસ સુધી રાખવાના છે। અહીંયા મેં 1 લીંબુનો રસ એડ કરી દીધો છે। 3 દિવસ સુધી આપણે આ કાચની બરણી ફીટ ઢાંકી અને બંધ કરી દેવાના છે અને આપણે વચ્ચે યાદ આવે ત્યારે આ રીતે તેને હલાવતા રહેવાનું છે, જેથી બધું જ હળદર મીઠું બધા લીંબુમાં ભળી જાય। તો આ રીતે આપણે દિવસમાં 2 વાર હલાવતા રહીશું। 3 દિવસ સુધી આપણે તેને આથવા માટે રાખી દેવાના છે। તો અહીંયા 3 દિવસ થઈ ગયા છે અને અહીંયા તમે જોઈ શકો છો આપણા લીંબુ સરસ રીતે અથાઈ ગયા છે, એકદમ જ્યુસી બની ગયા છે। તો આપણે એક પેનમાં તેને કાઢી લેવાના છે। હું અહીંયા તમને લીંબુનો ટુકડો પણ બતાવી જોઉં કે આપણા લીંબુ કેટલા સરસ અથાઈ ગયા છે। તો આ રીતે તમે જોઈ શકો છો બહુ જ જ્યુસી બની ગયા છે, અંદર એટલું જ સરસ રીતે પોચા થઈ ગયા છે। હજી જો તમને એવું લાગે કે લીંબુ આપણા અથાયા નથી તો તમે હજી પણ 1 થી 2 દિવસ સુધી તેને રાખી શકો છો। હવે આપણે લીંબુમાં ખાંડ એડ કરીશું। તો મેં અહીંયા 1 કપ જેટલી ખાંડ એડ કરી છે। લગભગ 250 ગ્રામ જેટલા લીંબુ સાથે મેં અહીંયા 150 થી 200 ગ્રામ જેટલી ખાંડ એડ કરી છે। તો ગળપણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે રાખી શકો છો। વધારે ગળપણ પસંદ હોય તો તમે ખાંડનું પ્રમાણ વધારી શકો છો, અને અહીંયા જો તમારે ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરવો હોય તો તમે આ જ ખાંડની જગ્યાએ તમે ગોળને સમારીને પણ એડ કરી શકો છો। તો આપણે ખાંડને સરસ રીતે મેલ્ટ કરી દેવાની છે। તો ખાંડ બધી જ લીંબુ સાથે વળી જાય છે। હવે આપણે તેને ગેસ પર ચડાવીશું। તો અહીંયા આપણે અથાણાને ગેસ પર ચડાવી દઈશું અને ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે। અહીંયા મેં એકદમ સ્લો ગેસ ઉપર આ લીંબુનું અથાણું બનાવીશું, જેથી આપણી અહીંયા ખાંડ બધી સરસ રીતે મેલ્ટ થઈ જાય। જો તમે આ પ્રોસેસ હાઈ ફ્લેમ પર કરશો તો લીંબુ ચવળ થઈ જશે અને તેની ચાસણી સરખી નહીં બને, એટલે આપણે સરસ રીતે ખાંડને એકદમ ધીમા ગેસ ઉપર મેલ્ટ કરીશું। આ રીતે ચલાવતા રહીશું એટલે ખાંડ તરત જ મેલ્ટ થઈ જશે। અહીંયા તમે જોઈ શકો છો કે થોડીક જ વારમાં આપણી ખાંડ સરસ રીતે મેલ્ટ થવા લાગી છે। જેમ જેમ ખાંડ મેલ્ટ થતી જશે તેમ તેમ અથાણું થોડું લિક્વિડી બનતું જશે। થોડીક જ વારમાં તમે જોઈ શકો છો કે આપણી ખાંડ બધી જ મેલ્ટ થઈ ગઈ છે અને આ રીતે તમે ચેક કરી શકો છો કે એક તાર બને છે। તો બસ આ જ તાર બને એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આને ઠંડુ થવા માટે રાખી દેવાનું છે।
હવે આપણે અથાણા માટે એક મસાલો તૈયાર કરીશું. તો એના માટે એક બાઉલમાં મેં અહીંયા રાઈના કુરિયા લીધા છે. તો 2 ચમચી આપણે રાઈના કુરિયા એડ કરી દઈશું અને અડધી ચમચીથી પણ ઓછું મીઠું એડ કરી દઈશું. 1 પિંચ જેટલી આપણે હિંગ એડ કરી દઈશું અને મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલો આપણે અથાણાનો મસાલો એડ કર્યો છે. આ મસાલો મેં રેડીમેડ જ યુઝ કર્યો છે. તો આ મસાલાથી આ અથાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો આપણે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને મેં અહીંયા અડધા કપ જેટલું તેલ ગરમ કરવા રાખી દીધું છે. તો તેલને આપણે નવશેકું ગરમ કરવાનું છે. તેલ ગરમ થઈ જાય પછી આપણે તેને અથાણામાં એડ કરી દેવાનું છે. તો અહીંયા આપણે મસાલામાં તેલ એડ કર્યું છે એટલે તમે જોઈ શકો છો કે તેલ વધારે ગરમ નથી. તો તેલ વધારે ગરમ ના હોવું જોઈએ. હવે આપણે મસ્ત રીતે મિક્સ કરી લેવાનું છે અને અહીંયા તેલ હલકું ગરમ હતું ત્યારે મેં એમાં મરચું એડ નહોતું કર્યું, પણ જ્યારે ઠંડુ થયું પછી આપણે 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દેવાનું છે. મસાલા અહીંયા બધા સરસ રીતે મિક્સ થઈ ગયા છે. હવે આપણે એમાં જે આપણે ખાંડવાળું લીંબુનું લિક્વિડ બનાવ્યું છે તે એડ કરી દેવાનું છે. તો ઠંડુ થઈ જાય પછી જ આપણે તેને એડ કરવાનું છે. જો ગરમ હશે તો એડ કરશો તો તમારું અથાણું લાંબો સમય સારું નહીં રહે, એટલે ઠંડુ થાય પછી જ આપણે તેને આમાં એડ કરીશું. હવે આપણે લીંબુ અને મસાલાને સરસ રીતે મિક્સ કરી લેવાના છે. અહીંયા તમે જોઈ શકો છો આપણું અથાણું એટલું ટેસ્ટી બન્યું છે કે જોતાં જ ખાવાનું મન થઈ જાય. હજી પણ આપણે તેને એકાદ દિવસ માટે સાઈડમાં રાખીશું એટલે આ અથાણું એકદમ સરસ રીતે ખાવા લાયક થઈ જશે. આને તમે અત્યારે જ પણ ખાઈ શકો છો, પણ હજી એક દિવસ તમે આને રાખીશો એટલે આ અથાણું થોડું ગાઢું થઈ જશે અને જે ખાવામાં બહુ જ સરસ લાગશે. આ અથાણાનો રસો એટલો ટેસ્ટી લાગે છે. અહીંયા તમે ડાયરેક્ટ પણ બરણીમાં ભરી શકો છો. મેં અહીંયા 3-4 કલાક માટે અથાણાને સાઈડમાં મૂકી દીધું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 3 થી 4 જ કલાકમાં અથાણું આપણું થોડું ગાઢું થઈ ગયું છે અને કલર પણ કેટલો સરસ આવ્યો છે. હવે આપણે આને તમે ડાયરેક્ટ બરણીમાં ભરી અને પણ રાખી શકો છો. તો આપણે તેને બરણીમાં ભરી લઈશું. આ અથાણાને તમે 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. આને કશું જ થતું નથી. જો તમારે બહાર રાખવું હોય તો તમે બહાર પણ રાખી શકો છો અને ફ્રીજમાં રાખવું હોય તો ફ્રીજમાં પણ તમે રાખી શકો છો. આ રીતે તમે અથાણું બનાવશો તો તમારું અથાણું ક્યારેય પણ બગડશે નહીં અને 1 વર્ષ સુધી તેનો ટેસ્ટ પણ એવો ને એવો જ રહે છે. તમે પણ કદી આ લીંબુનું અથાણું ના ટ્રાય કર્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરો અને તમારો અનુભવ મને કમેન્ટ કરી અને જણાવજો. તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો. અને ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી નવી નવી રેસિપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. તો ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે એક નવી રેસિપી સાથે. જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.